કે જે ગ્રે માલ છે એ ગ્રે માલમાં પણ યાનના જે રીતે લગભગ દોરા ઉપર ભાવ થઈ ગયા છે એટલે ગ્રેનું પણ જે ઉત્પાદન છે તે પણ ખાસું એવું ઘટી ગયું છે. આવા સંજોગોમાં અમારી પાસે ફેક્ટરી કેમ ચલાવવી તે એક બહુ મોટો પ્રશ્ન છે. એને આધારે અમે લોકોએ અઠવાડિયામાં 2 દિવસ ફેક્ટરી બંધ કરીએ એટલે સમજો કે કોમન એફએમ રિટર્ન પણ બંધ રહી, બીજા અન્ય ખર્ચા હોય તો એને અમે લોકો કોઈ પણ હિસાબે કર્ટેલ કરી શકીએ. ત્રીજી વસ્તુ એવી છે કે જો મિલ લાંબો ટાઈમ બંધ રહી તો એમાં ખૂબ મોટા પ્રમાણમાં મેન્ટેનન્સની કોસ્ટ ને બધા ખર્ચા લાગે છે ને તાત્કાલિક ચાલુ કરવું હોય તો પછી ઘણી વખત શક્ય હોતું નથી. એટલે અમે લોકોએ 2 દિવસ બંધ રાખીને પછી ચાલુ કરશું. પછી ભવિષ્યની અમે એ જો પરિસ્થિતિ જોઈને અમે ફરીથી નવી નીતિ નક્કી કરશું ને જે કંઈ કરશું આપના માધ્યમથી અમે લોકો બધાને જાણ કરી દઈશું. ક્યારે જાહેરાત કરવામાં આવશે? આ સોમવારે 4 વાગે અમારી આ અંગે ફાઇનલ મિટિંગ છે. તેમની અંદર અમે લગભગ કલાક 1.5 કલાક તો સોમવારે સાંજે આની અમે જાહેરાત કરશું. બિલકુલ જોઈ શકાય છે સ્થિતિ એવી સર્જાઈ છે કે ઇન્ડસ્ટ્રીને 2 દિવસ બંધ રાખવો પડશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.